દિયોદર પોલીસ એક્શન મોડમાં. દિયોદર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ડ્રાઈવ યોજાઈ. આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ. રાજ્યના પોલીસ વડા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાના આદેશ અનુસાર દિયોદર પોલીસ દ્વારા નંબર વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. દિયોદર પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમો દ્વારા ખીમાણા 4 રસ્તા પર નંબર વગર ફરતા બાઇક ચાલકો તથા બ્લેક ફિલ્મ લગાવીને ફરતી ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે વાહનોના કાચ ઉપરથી બલ્કે ફિલ્મ હટાવી હતી અને અનેક સાધનો ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. એકાએક પોલીસ તંત્રની કાર્યવાહીથી નંબર વગર ફરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી આવ્યો હતો. જેમાં દિયોદર એસપી સુબોધ માનકર, દિયોદર પીઆઈ KH બિહોલા, દિયોદર PSI NP સોનાર સહિત પોલીસ સ્ટાફ મિત્રો જોડાયા હતા. સ્ટોરી દિલીપસિંહ રાજपूत, बनासकांठा. माननीय DGP सर ने जो 100 घंटे में जो रिढ़े गुनहगार है उनकी लिस्ट बनाने का पूरे राज्य भर में आदेश दिया है, उसी के अनुसंधान में बनासकांठा ज़िले में श्रीमान अक्षयराज मकवाणा सर SP बनासकांठा के आदेश अनुसार हमने ये सरप्राइज़ व्हीकल चेकिंग का आज ड्राइव का आयोजन किया गया है, जिसमें ये लगभग 8:15 साढ़े 8 बजे शुरू होकर ये रात को 11 साढ़े 11 तक ये ड्राइव का समय दरमियान ये रहेगा. इस टाइम में हम MV 185 जिसमें ड्रंकन ड्राइविंग हो सकता है, किसी की गाड़ी को कांच पे ब्लैक फिल्म हो, किसी की फैंसी नंबर प्लेट हो, तो ऐसे वाहनों को डिटेन किया जाएगा या तो स्तरदंड किया जाएगा. और अगर कोई ड्रंकन ड्राइविंग करके गाड़ी चलाते हुए पाया जाता है तो उस पर हम ड्रंकन ड्राइविंग का केस भी करेंगे. तो इस तरह से DGP सर के सूचना के अनुसार हम ज़्यादा से ज़्यादा ये गुनहगारों पर अंकुश लाने के लिए ऐसे सरप्राइज चेकिंग ड्राइव का आयोजन करते रहेंगे.